ક્યારેય આવતું જ નથી, કારણ કે નુકસાન આવે તો ખેડૂત સહન કરી લેશે. કારણ કે નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન. તો થોડાક ટાઈમ પહેલાં આપણે તમાકુનો વિડીયો મૂક્યો હતો. એમાં ઘણા લોકો કહેતા હતા કે તમાકુનો ભાવ આટલો હશે, પણ આપણે ભાવ ઓછો આવ્યો તો જોઈને અમુક લોકો એવું કહેતા હતા કે નુકસાન છે. તો નુકસાન તો ખેડૂત જાય તો કોના પાસે જાય. તો મિત્રો એ વાત પરથી હું તમને કહી છું કે આપણે તમાકુની સિઝન પૂરી થઈ ગઈ. જુઓ, જુવાર કરી દીધી છે ભેંસો માટે ડાયરેક્ટ, બરાબર. તો આપણે તમાકુનું નુકસાન પગારમાંથી વસૂલ કરી દઈશું, દૂધના પગારમાંથી. એટલે જોઈ રહ્યા છો જુવારની ખેતી કરી છે. એટલે ખેડૂત મિત્રો એકમાં નુકસાન આવે તો ખેડૂત બીજામાં ગમે કરતો હોય છે. બિચારો શું કરે, કારણ કે કોઈ સામે ફરિયાદ તો કરી શકતો નથી. તમે 1500 આપ્યા, 1400 ભાવ આપે તો પણ ખેડૂતને લેવો પડે તમાકુમાં. એટલે ખેડૂતને મિત્રો અત્યારે કોઈ સાંભળવાનું નથી. એટલે ખેડૂત પોતાનું દુઃખ કોઈને કહી શકતો નથી. તો કેટલા લોકો ખેડૂત છે મિત્રો, કોમેન્ટ કરજો. અને કેટલા લોકો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરેલી છે, કારણ કે આપણી ચેનલ પર ખેડૂતને લગતા વિડીયો આવતા હોય છે, ખેડૂતને લગતી માહિતી આવતી છે અવનવી. તો આપણી ચેનલમાં જે પણ ખેડૂત મિત્રો આ વિડીયો જોઈ રહ્યા હોય તો પહેલાં તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઇક કરી દેજો. અને તમે કાયદેસર જુવારનું વાવેતર કરી દીધું ઝાડનું. અને આ ઝાડ હવે ભેંસોને નાખીને એનો પગાર લઈને કાયદેસર તમાકુનું જે નુકસાન છે વસૂલ કરવાનું છે. તો મિત્રો આવા જ વિડીયો જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે અવનવી માહિતી તમારો ભાઈ લઈને આવતો જ હોય છે. અને અમારા વિડીયો જોવાની કેવી મજા આવે છે એ કોમેન્ટ કરજો. પછી અરવિંદ ભુવાજી મુન્ના કહેતા હોય છે કે પડી ગયા, તો એમને કહી જવાનું કે ચોર પડી ગયા નહીં, જુવાર વાવી છે અને દૂધ ભરાઈને એમાંથી ઊભું થઈ જવાનું છે. અને હાવ ભય પડી ગયા તો તમે ઊભા કરવા ના આવતા, આપણે જાતે ઊભા થઈ જઈશું એવું કહી જવાનું, બરાબર. એટલે પેલા વિડીયોમાં તો ખરાબ કોમેન્ટો આવી હતી 4-5, હવે જોઈએ છે આ વિડીયોમાં ખેડૂત મિત્રો કેટલી કોમેન્ટ કરે છે. તો મિત્રો આ વિડીયોમાં એક ખેડૂત 5 કોમેન્ટ કરો એટલે કોમેન્ટનું પૂરેપૂરું ભરી જ દો, એટલે ખબર પડી જાય કે ખેડૂતો ક્યારેય હાર માનતા જ નથી. સમજી લેવાનું, ખેડૂત ક્યારેય જિંદગીમાં હાર માનતો જ નથી, બરાબર. પડી જાય કે ઊભો થાય પણ ખેડૂતને નુકસાન આવે કે ગમે તે થઈ જાય, પણ ખેડૂત જીવનમાં હાર નહીં માનતો. કારણ કે ખેડૂત હાર માનશે તો જે સિટીમાં રહે છે એમને દોણાત કોણ પૂરા પાડશે. પહેલી વાત તો શું કહેવું મિત્રો, કોમેન્ટ કરતા રહેજો. કાયદેસર ખેડૂત હોય તો પેલી મકા બાજરી છે, જુઓ એ બાજુ બાજરી વાવેલી છે, એ ખેડૂત માટે. અને આ છે એના પશુપાલન માટે, બરાબર. તો પશુપાલન માટે આપણે ઝાડનું વાવેતર કરી દીધું છે મિત્રો, જોઈ રહ્યા છો. તો આવા જ વિડીયો જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે અવનવા વિડીયો આપણી ચેનલ પર આવતા હોય છે. અને બહુ મોજથી વિડીયો મૂકીએ છીએ આપણે, ખાલી મનોરંજન માટે. તો કોઈ પણ ખેડૂતે ખોટું લગાડવું નહીં. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વધારે શેર કરજો. બીજું તો શું કહું યાર. ચલો આગલા વિડીયોમાં મળીશું. અને પાછળ દેખાય એરંડન ખેતી જોઈ રહ્યા છો તમે, એ પણ બતાવી દો. અને આ બાજુ ઝાડ છે. એટલે મિત્રો આવા જ વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હો, અવનવા વિડીયો આવતા રહેશે.